મહેશભાઈ, પ્રકાશભાઈ, નિપુલભાઈ, તારાબેન સાથે સહપરિવાર વ્યાસ પૂજન માટે મંચ ઉપર પધારશે. ત્રણેય ભાઈઓ જયશ્રીબેન, જલ્પાબેન, અલ્પાબેન, તારાબેન છોકરાઓ સાથે વ્યાસ પૂજન માટે મંચ ઉપર પધારશે. तुम करता तुम ही कारण तुम करता तुम ही कारण परम कृपाल हरि हे दीन दयाल हरि कृष्ण गोपाल हरि हे दीन दयाल रथ हाके रणभूमि में और कर्मयोग के मर्म बताए के रणभूमि में कर्मयोग के मर्म बताए अजर अमर है परम तत्वयं काया के सुख दुख समझाए सखा सारथी शरणागत के सखा सारथी सदा प्रतिपाल हरि हे दीन दयाल हरि हे कृष्ण गोपाल हरि हे दीन दयाल हरि हे कृष्ण गोपाल हे दीन दयाल
जग से आंखें बंद करी सूरदास ने प्रभु दर्श दिए। मात यशोदा ब्रज नारी को मात यशोदा माखन चोर हरी हे दीन दयाल हरी कृष्ण गोपाल हरी हे दीन दयाल हरी कृष्ण गोपाल हरि हे दीन दयाल हरि हे दीन दयाल। प्रभु
रे पुण्यं सरस्वत्या यो वर्षम् इव भारतम् यो वर्षम् इव श्री भागवत भगवान की भगवदाश्रय કરીશું. શ્યામ માધવમ ઘનશ્યામ માધવમ શ્યામ માધવમ ઘનશ્યામ માધવમ गीतागायकं कृष्णगीतागायकं
व्रजनन्दनं प्रभो व्रजनन्दनं नन्दनन्दना कन्द व्रजनन्दनम् श्याममाधवं 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 राधावल्लभं श्रीश्यामवल्लभं राधावल्लभं श्रीश्यामवल्लभं प्रेमस्वरूपं प्रियाप्राणवल्लभं श्याममाधवं घनश्याममाधवं श्याममाधवं घनश्याममाधवं श्याममाधवं घनश्याममाधवं श्याममाधवं घनश्याममाधवं श्रीद्वारिकाधीश की जय। श्री आद्यशक्ति मोमाई मात की जय। श्री दत्त गिरनारी महाराज की जय। संत शिरोमणि श्री जलाराम बापा उमाकान्तस्मरणविधेय नमः पार्वती पतये हर हर महादेव हरि ओम। અનંત કોટી બ્રહ્માંડ નાયક શ્રી કૃષ્ણ પરમાત્માના વાણી વિગ્રહ રૂપ શ્રીમદ ભાગવતજીને પ્રણામ. ગિરનારની તમામ દિવ્ય ચેતનાઓને પ્રણામ. વિપ્રવૃંદ, સારસ્વત વૃંદ અને શ્રોતા વૃંદને પ્રણામ સાથે સૌને
જય શ્રી કૃષ્ણ. ગંગા સ્વરૂપ તારાબેન નટવરલાલ છગ, તેમના પુત્રો શ્રી મહેશભાઈ, શ્રી પ્રકાશભાઈ અને શ્રી નિપુલભાઈ તથા સમસ્ત છગ પરિવાર પોતાના પૂર્વજોની સ્મૃતિમાં, ખાસ કરીને સ્વર્ગીય નટવરલાલ ભાણજીભાઈ છગ અને તમામ પિતૃઓની પ્રેરણાથી, એમના આશીર્વાદથી શ્રીમદ ભાગવત કથામાં 4 દિવસથી અવગાહન કરી રહ્યો છે. આજે 5મો દિવસ. કાલે આપણે ગોકુલનું થોડું દ્રશ્ય જોયું, પણ થોડુંક મથુરાનું દ્રશ્ય જોઈ લઈએ. વસુદેવજી પ્રવેશ કરે છે અને બાળકનો રડવાનો અવાજ આવે છે, યોગ માયાનો. ગૃહપાલા સમુત્થિતા, ગૃહપાલો ઊભા થઈ ગયા છે. તતો બાલ ધ્વનિ શ્રુત્વા, સાંભળીને કંસને ત્યાં દોડીને ગયા છે કે બાળકનો જન્મ થઈ ગયો છે. સતલ્પાત તૃણમ ઉત્થાય, તત્કાલ દ્વારપાલોની વાત સાંભળતા પોતાની શૈયામાંથી ઉઠી ગયા છે અને કાલો અયમ ઇતિ વિહ્વલ, મારો કાળ છે એમ કહીને વિહ્વળ થઈને ઠોકરો ખાતો ખાતો, પ્રસ્ખલન મુક્ત મૂર્ધજ, વાળ પણ વિખરાયેલા છે અને ઠોકરો ખાતો ખાતો લથડાતો જલ્દી મારી નાખું, જલ્દી મારી નાખું એ ગયા છે. ને એ સમયે સતી દેવકી કૃપણા કરુણમ સતી એવો શબ્દ વાપર્યો છે દેવકી માટે. કરુણાનો અવતાર એવી સતી દેવકી પોતે એ બાળકીને લઈને ઊભી હતી ને કરુણાથી પોતાના ભાઈને કહેવા માંડી છે કે ભાઈ, તે મારા 6 પુત્રોને મારી નાખ્યા છે, હું એક પણ વખત તમારા સામે બોલી છું નહીં. આજે એક બેન વિનંતી કરે છે, એક દુઃખી બેન વિનંતી કરે છે, અને હું અત્યંત નાની પણ છું અને દીન પણ છું, તું મારો સમર્થ ભાઈ છે. આ દીકરી છે. સ્ત્રીની હત્યા ન કરાય, એમાં પણ તને એવું લાગતું હોય તો તારા દીકરા સાથે પરણાવી, તારી પુત્ર વધુ બનાવી દઈશ, પણ આ બાળકીને ન માર. બાળકો માટે પ્રાર્થના નથી કરી, બાળકી માટે પ્રાર્થના કરી. અને જે દીકરી માટે પ્રાર્થના કરે ને એને ત્યાં કૃષ્ણ કનૈયો આવે. જે દીકરીને બચાવવાનો પ્રયત્ન કરે એને આમ કૃષ્ણ પધારે છે. એને રડતા રડતા વિનંતી કરી, હાથમાંથી બાળકીને આંચકી લીધી છે આ ક્રૂર પાપી કંસે. પગ પકડ્યો છે, પગ પકડી અને આકાશ મંડળમાં ફેરવીને જેમ દિવાલમાં પછાડવા જતા હોય ને એમ પછાડવા જાય તો છૂટીને આકાશમાં ચાલી ગઈ છે. અને એ સમયે દિવ્ય વસ્ત્ર, દિવ્ય માળા, દિવ્ય ચંદન, મણિમય આભૂષણોથી વિભૂષિત હતા. અષ્ટભુજા વાળા થઈ ગયા. સાયુધા ચાષ્ટ મહાભુજા, આયુધો યુક્ત થઈ ગયા. અને દેવતાઓ આયુધ વિનાના બોલાવવામાં આવતા જ નથી. એક પણ દેવતા આયુધ વિનાના હોય જ નહીં. આપણે અત્યારે એક પ્રયત્ન કરીએ કે ભગવાનના હાથમાં શસ્ત્ર ન હોવા જોઈએ, પણ તો વરુણમ સાંગમ સપરિવારમ સાયુધમ સશક્તિકમ, આયુધ સાથે ભગવાન આવે, શક્તિ સાથે આવે, એવું તો આવાહન આવે છે. 8 ભુજાઓ થઈ ગઈ ને 8 ભુજામાં ધનુષ્ય, ત્રિશૂલ, બાણ, ઢાલ, શંખ, ચક્ર, ગદા, 8 આયુધો હતા. અને નાગ ગણો સિદ્ધો એની પ્રાર્થના કરી રહ્યા હતા. ત્યારે ભગવતી બોલ્યા છે કે મૂર્ખ, તું મને શું મારવાનો? તને મારવા વાળો તો તારા પૂર્વ જન્મનો શત્રુ. યત્ર ક્વઃ વા પૂર્વ શત્રુર મહાહિંસી કૃપવાન વૃથા. હે કૃપણાન વૃથા, હે કૃપણ, તું ખોટો પ્રયત્ન કરે છે. તને મારવા વાળો કિમ મયા હતયા મંદ જાત ખલુ તવાંત કૃત. તને મારવા વાળો તો ક્યાંક જન્મી ચૂક્યો છે. ભગવતી આ જ યોગ માયાએ આ શબ્દો કહ્યા અને ભગવતી અંતર ધ્યાન થઈ ગયા છે. ઇતિ પ્રભાસ્યતમ દેવી માયા ભગવતી
બહુના ઇતિ પ્રભાસ્ય તમ દેવી માયા ભગવતી ભુવી. આ ભુવન ઉપરથી ભગવતી અંતર ધ્યાન થઈ ગયા અને અનેક સ્થાનો ઉપર જુદા જુદા નામોથી પ્રસિદ્ધ થયા છે. ચંડિકા, ભદ્રકાલી એ નામોથી એ યોગ માયા પ્રસિદ્ધ થયા. અને ખાસ કરીને વિંધ્યાચલ ઉપર બેસનારી ભગવતી છે, બીજી કોઈ નહીં, આ જ યોગ માયા છે. નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા, એ આ જ ભગવતી. તતસ્તો નાશયિષ્યામિ ભગવતી અંતર ધ્યાન થઈને જતા રહ્યા છે. આમનો મતલબ થાય છે ભગવતીએ કૃષ્ણનું રક્ષણ કર્યું છે. અને ભગવતીનો તો પૂર્વથી સ્વભાવ છે. દેવી ભાગવતમાં તો કથા આવે છે વારંવાર, વસુદેવ અને દેવકીએ પણ ભગવતીને પોતાના કુલાંબિકાને યાદ કર્યા છે. અને આ તો સાક્ષાત આ માયા નહોતા, સાક્ષાત મહામાયા હતા. એટલે પૂજ્ય નારાયણ સ્વામીજી તો પોતે માંડવીમાં એમનો આશ્રમ હતો, ત્યારે પોતે પોતાના રચના દ્વારા ભગવતીને પોતાના શબ્દો એણે અર્પણ કર્યા હતા. હે ભગવતી, હે મહામાયા, હું તારા ચરણોમાં નમું છું. એવા માટે હું નમું છું કે મારે અંદરથી કરુણા જોઈએ છે. જે વ્યક્તિને કરુણા જોતી હોય ને એ ભગવતીને પોકારે. સમરણ કરો સહાય મળે છે, એમાં સમરણ કરું ત્યાં સહાય મળે છે. નામ જ લેતા પાપ બળે છે, નામ જ લેતા પાપ બળે છે. એ દુનિયાદારીનો શું, દુનિયાદારીનો શું લાગે પછી ફરું મહામાયા ચરણે મંડળું છે મારું. તન મન ધનથી માં, તન મન ધનથી માં તુજ પરવારું મહામાયા ચરણે. તન મન ધનથી તુજ પર વારું. હે ભગવતી, ખાલી ભગવતીના દર્શન થયા અને દર્શન થવાથી કંસનું હૃદય પરિવર્તન થયું. ખાલી એક ઝલક, કથા કહેવા માંગે થોડીક પણ ઝલક પરમાત્માની જો અંદર થઈ જાય તો માણસનું પરિવર્તન થઈ જાય. કંસનું પરિવર્તન થઈ ગયું અને કંસે ટોટલ 9 શ્લોકોમાં અધ્યાત્મવાદ કહ્યો છે. એના મુખમાંથી અધ્યાત્મની વાતો નીકળી છે. કંસ જેવો બદલી ગયો એનો મતલબ છે ભગવતીના દર્શનમાં કંઈક છે. એટલે તો શંકરાચાર્ય જેવા શંકરાચાર્યજી પણ કહે છે કે માં, તારા સિવાય મારી કોઈ ગતિ નથી, તું જ મારી અંતિમ ગતિ છે. કદાચ કોઈ મારી જગ્યાએ કોઈ પર્વત ઉપર હોય, કોઈ અરણ્યમાં હોય, કોઈ વિવાદમાં હોય, ગમે ત્યાં હોય, હે ભગવતી, પણ જો તારું સ્મરણ થાય તો આ બધું ટળી જાય છે. જેને વિવાદો ટાળવા હોય એ ભગવતીનું આરાધન. વિવાદે વિષાદે બ્રહ્માદે પ્રવાસે, વિવાદે વિષાદે બ્રહ્માદે પ્રવાસે. ચલે જાનલે પર્વતે સતમાગે, ચાલે પર્વતે શત્રુમાગે. અરણ્ય શરણ્ય, અરણ્ય શરણ્ય સદા માં પ્રભારી. ગતિ સ્વં ગતિ સ્વં ત્વમેકા ભવાની,
गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी ભગવતીને પ્રાર્થના કરવાની સાથે અધ્યાત્મવાદ ઉભો થયો. એટલે તો ભગવતીને આરાધન કરતા નારાયણ સ્વામીજી કહે પોતાના ભાવમાં કે તું મારા માટે ભગવતી સર્વસ્વ છો. જ્યારે જ્યારે મેં તારું સ્મરણ કર્યું છે ત્યારે તું મને સહાય આપવા માટે આવી છે. અને આખી દુનિયાનું તને ભજી લીધા પછી આખી દુનિયાનું સુખ મને સારું લાગે છે. તારું એક નામ જ મને પ્યારું લાગે છે. કોઈ પ્રકારે દુઃખ નથી અમને માં, કોઈ પ્રકારે દુઃખ નથી અમને માં. અરજ એકાંતે કરું છું તમને, અરજ એકાંતે કરું છું તમને. અહમ ન આવે માં, અહમ ન આવે માં, રહે ધ્યાન તમારું મહામાયા ચરણે મન રોજ મારો. તન મન ધનથી માં, તન મન ધનથી માં, તુજ પરવારો મહામાયા ચરણે. માં ભગવતીને પ્રાર્થના કરી છે કે હે ભગવતી તું મારી ઉપર કૃપા કર. અને એ ભગવતી એ કદાચ વસુદેવજી અને હું કાલે અહીં તમારા જુનાગઢમાં ગયો, મને પહેલી વખત ખબર પડી. દામોદર કુંડે ગયો. દામોદર કુંડના મુખિયાજી કાલે મને કહેતા હતા કે 52 વખત જે અવતાર લીધો કૃષ્ણ અહીંયા જુનાગઢમાં, 52 વખત નરસિંહ મહેતાના કામ કરવા આવ્યા. એ ખરા અર્થમાં એને મદદ કરનારી નરસિંહ મહેતાની શક્તિ ખેચરી માતાજી હતી. એને દામોદર ભગવાનના મંદિરના ગેટની ઉપર ખેચરી માતાની મને મૂર્તિ બતાવી. પહેલી વખત મારા જીવનમાં ખબર પડી કે આ ખેચરી માતાજીની શક્તિથી ભગવાનના અવતાર થયા. અને અતિ સુંદર. ક્યારેક સમય મળે તો દામોદરજી જાઓ ને દામોદરજીનો ગેટ છે ને એ ગેટની ઉપર ચિંતામણી ગણેશનું મંદિર છે બાજુમાં, ને એની ઉપર ખેચરી માતાજીની એક વખત મૂર્તિ છે. દર્શન કરી આવજો. કદાચ મને એવું લાગે કે ભગવતી કૃપા કરી દે, કારણ કે ભગવતી માટે તો ત્યાં સુધી કહેવામાં આવ્યું છે માતા ભવાની જન કો ભવાની, માતા ભવાની જન કો ભવાની, બંધુર ભવાની ભગિની ભવાની, બંધુર ભવાની ભગિની ભવાની, ગોત્રમ ભવાની ગોત્રમ ભવાની, સ્વકુલમ ભવાની, વિના ભવાની નહીં કિંચિદ અસ્તિ, વિના ભવાની નહીં કિંચિદ અસ્તિ. આપત્સુમાગનઃ સ્મરણં ત્વદીયં, આપત્સુમાગનઃ સ્મરણં ત્વદીયં. કરોમિ દુર્ગે કરુણાર્ણવે, કરોમિ દુર્ગે કરુણાર્ણવેષુ. નેતચ્છઠત્વં નેતચ્છઠત્વં મમ ભાવયે તુષારતા જનની સ્મરંતી, શુદ્ધા તુષારતા જનની સ્મરંતી. માં ભગવતીના ખાલી દર્શન માત્રથી એ કરુણામય માની અમી દ્રષ્ટિ પડતા
કરુણા આવી ગઈ છે. નવરાત્રિ એના માટે તો આવે છે. આખા વર્ષમાં 9 દિવસ સુધી જો ભગવતીની આરાધના થાય, આપણા જીવનમાં કરુણા લઈ આવવા માટે ભગવતીની આરાધના છે. આ ગણપતિ શા માટે છે? આપણા જીવનમાં વિવેક આવે. 14 દિવસ સુધી, 11 દિવસ સુધી, 14 થી લઈને 14 સુધી, 11 દિવસ સુધી ગણેશજીનું પૂજન થાય તો જીવનમાં વિવેક આવી જાય. તમારી કથા વિવેકના દિવસોમાં છે. વિવેક આપણામાં આવી જાય એ ભાવથી વિવેક ઓટોમેટિક આવી જાય. ગણેશની ઉપાસના, ગણેશના દિવસો એટલે તો બધા શ્રાવણ માસ જ્ઞાનનો છે. જ્ઞાની લોકો શ્રાવણ માસમાં અનુષ્ઠાન કરે. અને પછી દેવકી અને વસુદેવને કેદમાંથી છોડી નાખ્યા છે. દેવીના દર્શન થતા અને પોતે બેન અને બનેવીના પગમાં પડી ગયો. અહો ભગિન્ય હો ભામ, અહો ભગિની અહો ભામ, મયા વામ બત પાપમના, હું સૌથી મોટો પાપી છું. મેં બાળકોને મારી નાખ્યા આપના. હું દુષ્ટ છું. લેશ માત્ર પણ મારામાં દયા નથી. મને નરક પણ નહીં મળે. હું બ્રહ્મ હત્યારો છું. મેં ભાણેજોને માર્યા છે. હું કેટલો પાપી છું. આપ બંને મહાત્મા છો અને શોક જરાય પણ ન કરો. માટીના વાસણો બને છે અને ફૂટે છે. માટીમાં કોઈ ફેરફાર થતો નથી. જન્મવું અને મરવું તો શરીરનો ગુણધર્મો છે, આત્માનો નહીં. આત્મા ઉપર કંઈ પ્રભાવ નથી પડતો. આવું આત્મજ્ઞાન, આવો અધ્યાત્મવાદ કંસ શીખી ગયો. જે લોકો તત્વને જાણતા નથી, અનાત્મા શરીરને જ આત્મા માની બેસે છે ને એ વિપરીત બુદ્ધિને અજ્ઞાન કહે છે. તમે તો જ્ઞાની છો. મેં તમારા પુત્રોને મારી નાખ્યા છતાં પણ તમે શોક નથી કર્યો. પ્રાણીઓને વિવશ થઈને પોતાના કર્મો જ પ્રાણીઓ ભોગવતા હોય. પોતાના સ્વરૂપને ન જાણવાના કારણે આ બધું થાય છે. આ દુષ્ટતા તમે બંને ક્ષમા કરશો. અને આ તો પૂર્વનું હશે એટલે મારા હાથને મરણ. રડતા રડતા બેન અને બનેવીના પગમાં પડી ગયો છે. ઇત્યુત્વા અશ્રુ મુખ, આખું મુખ આંસુથી ભરાઈ ગયું. કેટલો રેડો હશે. આને કહેવાય ભગવતીના દર્શનનું પુણ્ય. તત્કાલ કરુણા ઉત્પન્ન થઈ. કંસ જેવા હિંસાવાળાના હૃદયમાં આંખમાંથી આંસુ પડવા માંડ્યા છે. અને ખાલી એટલું નહીં, પાદૌ શ્યાલ સ્વસ્ત્રો રથાગ્રહિત, એ સાડો પગમાં પડી ગયો. બેન બનેવીના રડવા માંડી ગયો. આંખમાંથી આંસુ વહી. એટલા બધા યોગ માયાના વચન સાંભળી વિશ્વાસ કરીને દેવકી અને વસુદેવને કેદમાંથી છોડીને કા અને અતિ પ્રેમ પ્રગટ્યો છે. અને દેવકીએ જોયું કે ભાઈને પશ્ચાતાપ થયો. રડવા માંડ્યો, ધ્રુજવા માંડ્યો કંસ. દેવકીએ કંસના પૂર્વ અપરાધોને ભૂલી ગયા. દેવકીના ચહેરા પર સહેજ સ્મિત આવ્યું છે. વસુદેવજી, આને કહેવાય મહાપુરુષ. વસુદેવે 2 હાથ પકડ્યા કંસના અને હસીને વસુદેવજી એને ઊભા કર્યા. વસુદેવજી કહ્યું કે ખરા અર્થમાં કંસ, તમે મને કહો છો સાચી વાત છે. જીવ અજ્ઞાનના કારણે બધું કરો છે. હું માનીને બેસે આ હું બીજો, પણ ખરાખરમાં એવો કોઈ ભેદ છે જ નહીં. તમે જરાય પણ ચિંતા ન કરો. જેના 6 દીકરાઓને દિવાલમાં પછાડીને મારી નાખ્યા, જેના છેલ્લે આ દીકરી પણ વસુદેવની પોતાના નંદ બાબાની દીકરી હોય એને પછાડીને મારવાનો પ્રયત્ન કર્યો. એટલું બધું કર્યું. કારાવાસમાં લગ્નના પહેલા જ દિવસે એને કારાવાસમાં પૂરવામાં આવે. તો એ વસુદેવ જેવા વ્યક્તિ એમ વિચારે કે કંસને પશ્ચાતાપ થયો છે કે તને માફ, તે કંઈ કર્યું જ નથી. આ તો બધી ભેદ દ્રષ્ટિ છે. શોક, હર્ષ, લોભ, મોહ, મતથી આંધળો થયેલો વ્યક્તિ વિચારે તમારો કોઈ પણ વાંક નથી. એ મહાભાગ, ઊભા થાવ. 2 હાથ પકડીને ઊભા કર્યા. એવમ એતન મહાભાગ યથા વદસી દેહિનામ. આ તો દેહી લોકો બોલે અજ્ઞાનના પ્રભાવથી. આ બધું તો હું મારું એ બધું માને, એ તો ભેદ દ્રષ્ટિ છે. બાકી બધું ઈશ્વરમય છે. ઊભા થઈ જાવ. આને કહેવાય વસુદેવ. એટલે કૃષ્ણમ વંદે જગદગુરુમ કહેવું પડે ને, એ પેલા વસુદેવ સુતમ કહેવું પડે. વસુદેવના સૂતને નમસ્કાર છે. પછી દેવકી પરમાનંદમ ને કંસ ચાણુર મર્દનમ, પછી કૃષ્ણમ વંદે જગદગુરુમ, પછી એટલા વસુદેવજી. મને ક્યારેક એવું થાય કે હું વાસુદેવ ઉપર નહીં, વસુદેવ ઉપર બોલું. આટલું વસુદેવનું ચરિત્ર સુંદર હતું. વસુદેવજીનું જીવન
સંપૂર્ણ ત્યાગમય હતું. છેલ્લે પોતાનો દીકરો, મૌસલ પર્વ, મહાભારત, છેલ્લે ભગવાન કૃષ્ણ પોતે ભાલકા તીર્થમાં જ્યારે યાદવો બધા જતા રહ્યા હોય, 4 લોકો જ બચ્યા હોય, બભરુ નામનો એક રાજા, બલરામ, કૃષ્ણ અને દારૂક. દારૂકને મહાભારત પ્રમાણે દારૂકને મોકલે છે હસ્તિનાપુર અર્જુન પાસે, અને બભરુ રાજાને દ્વારિકા મોકલે છે કે અમારા પિતાજીને સમાચાર આપી દો, બધા યાદવો જતા રહ્યા, હવે બલરામજી પણ જતા રહેશે અને કૃષ્ણ પણ જતા રહેશે. અર્જુન ન આવે ત્યાં સુધી કોઈ વ્યક્તિએ દ્વારિકા છોડવા નથી. અર્જુન આવે પછી દ્વારિકા છોડી દેજો, 7મા દિવસે ડૂબી જશે. રાણીઓનું ધ્યાન રાખજો. આવા સમાચાર આપી આવો તમે. બલદેવજી હિરણ નદીના કિનારે સાધનામાં બેસી ગયા છે, અને બભરુ થોડેક આગળ જાય તો ભલ્લુક તીર્થ હતું, ભીલો રહેતા. એક ભીલે બાણ માર્યું ને બભરુનું મૃત્યુ થયું. દ્વારિકાધીશ ભાલકા તીર્થથી પ્રભાસથી પાછા દ્વારિકા જાય અને વસુદેવજીને સમાચાર આપે કે આવું થઈ ગયું છે, હવે દાઉ ભૈયા પણ જતા રહેવાની તૈયારીમાં છે ને હું પણ જતો રહી, મારું પિંડદાન અર્જુનને કહેજો કરે. અર્જુન ના આવે ત્યાં સુધી તમે તમારી જાતને સંભાળી રાખજો. એક બાપ સગા દીકરાના મુખથી સાંભળે કે અમે બધા જતા રહેવાના છે, મારા દીકરાના દીકરા એ બધાય જતા રહ્યા, આ સમાચાર સાંભળીને ગમે તેવો બાપ ભાંગી જાય. વસુદેવ દ્રઢ થઈને રહ્યા, આંખમાંથી આંસુ ન પાડ્યું. અર્જુન ન આવે ત્યાં સુધી જવાબદારીથી સંપૂર્ણ રીતે નિભાવી છે. આને કહેવાય વસુદેવ. જેના દીકરાઓ એની સામે, કોઈ બાપના સામે એના દીકરાને દિવાલમાં પછાડીને કોઈ મારી નાખે અને પછી પણ પગમાં પડે ને એને માફ કરી દેવો, ત્યારે કહેવાની ઈચ્છા થાય વસુદેવ વસુતમ દેવમ. વસુદેવ વસુતમ છે ભાઈ પરમાત્મા. એટલે અહીંયા એને છોડી મૂક્યા છે અને આખી રાત નીંદર આવી ન આવી કે મારો શત્રુ કોણ હશે. એણે કંસે મંત્રીઓને બોલાવ્યા. તસ્યામ રાત્ર્યામ વ્યતીતાયામ કંસ આહૂય મંત્રીણ. એણે મંત્રીઓને બોલાવ્યા. મંત્રીઓ કહે એને છોડાય જ નહીં, મારી નખાય, બીજી વાત નહીં. દેવકીને વસુદેવને શા માટે છોડ્યા? તમારી સૌથી મોટી ભૂલ છે. એક કામ કરી શકાય, દેવકી ને વસુદેવ છે એના બંનેના જન્માક્ષરો જોઈ, તમારા જન્માક્ષર જોઈ નક્કી કરાય તમારા પૂર્વજન્મનો શત્રુ કોણ હતો. તો ખબર પડી તમે પૂર્વજન્મમાં કાલનેમી નામના રાક્ષસ હતા, તમારો શત્રુ વિષ્ણુ હતો. અને વિષ્ણુ સનાતન ધર્મનું મૂળ છે. સનાતન ધર્મનું મૂળ વેદો છે, ગાયો છે, બ્રાહ્મણો છે, તપસ્યા છે, યજ્ઞ છે. સનાતન ધર્મને તોડવો હોય તો આને બધાને તોડી નાખો, સનાતન ધર્મ પૂરો થઈ જાય. સનાતન ધર્મને તોડવો હોય તો અત્યારે સૌથી મોટો સનાતન ધર્મને તોડવા માટે જો એનું કોઈ મૂળ અંગ હોય તો એનું પહેલું મૂળ અંગ છે બ્રહ્મ. બ્રહ્મનો મતલબ છે વેદ. વેદ છે. આપણા શાસ્ત્રો પ્રત્યે લોકો કટાક્ષ કરવા માંડે. આપણે આપણા શાસ્ત્રો ઉપર વિશ્વાસ નથી. અહીંયા તો નહીં, બાકી મેં મોટે ભાગે હમણાં મેં શિવપુરાણ, ભાગવતજી બધા વૈજ્ઞાનિક ઢબે કર્યા છે, સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે. આ એવા માટે કે આપણા શાસ્ત્રો પ્રત્યે કોઈને શંકા જાય જ નહીં. આપણા શાસ્ત્રો પ્રત્યે આપણે દુરાભાવ થાય એટલે વારંવાર એ આક્રમણ થઈ રહ્યું છે. બ્રાહ્મણો પ્રત્યે દુરાભાવ થાય એટલે બ્રાહ્મણો વિશે પણ કટાક્ષ અમુક લોકો ખૂબ લખે છે. યજ્ઞ વિશે પણ લખે છે. આ સનાતન ધર્મનું મૂળ છે, આને તોડી નાખો એટલે તમારો શત્રુ નારાયણ છે વિષ્ણુ, એનું બળ પણ ઘટી જશે. 12 ભગવાનના અંગ છે. દ્વાદશાંગો વે પુરુષ. ગાય, બ્રાહ્મણ, વેદ, સત્ય, તપ, દમ, શમ, શ્રદ્ધા, તિતિક્ષા, દયા, યજ્ઞ અને હરિનામ સંકીર્તન, આ બધું બંધ કરાવી દો એટલે થઈ જશે. અને એટલા સમયમાં જેટલા બાળકો જન્મમાં હોય તમામ બાળકોને મારી નાખો તો પણ થઈ જાય. કંસે વિચાર કર્યો કે આ કામ એક સ્ત્રીને સોંપવામાં આવ્યું, બાળકોને મારવાનું કામ. જેટલા બાળકો આજુબાજુમાં 5-6 દિવસમાં જન્મ હોય બધાને બાળકોને મારી નાખવાનું. આ તરફ કામ સોંપાણું. પણ 5મા અધ્યાયમાં શુકદેવજી કહે છે કે ખરા અર્થમાં જ્યારે ખબર પડી છે ગોકુલમાં, અને ગોકુલમાં જ્યારે સમાચાર મળ્યા છે કે નંદ બાબાને ત્યાં લાલો પ્રાપ્ત થયો છે, ત્યારનું વાતાવરણ કંઈક અલગ હતું.
આખો નંદોત્સવ 5મા અધ્યાયમાં મનાવવામાં આવ્યો છે. મોટા મનના અને ઉદાર હતા નંદ બાબા. સૌથી પહેલા તો બાળકનો જન્મ થયો એટલે આનંદ વિભોર થઈ ગયા છે. જાતા લાદહ, એકદમ આનંદ વિભોર થઈ ગયા છે. સૌથી પહેલા એણે સ્નાન કર્યું છે. સ્નાન થઈને પવિત્ર થયા છે. સ્નાતઃ શુચિ એટલે પવિત્ર થયા. પછી અલંકૃતઃ, એણે અલંકારો ધારણ કર્યા છે. આપણે અહીંયા ઉત્સવ હોય ત્યારે અલંકાર ધારણ કરવા જે આમાંથી બતાવે છે. આપણે અહીંયા લગ્ન હોય ને ત્યારે આપણે સોનાના ઓલા ન ધારણ કર્યું, ક્યારે કરીએ? એણે આભૂષણો ધારણ કર્યા છે. અને પછી સૌથી પહેલા વેદજ્ઞાન બ્રાહ્મણોને બોલાવ્યા છે. સામાન્ય બ્રાહ્મણોને નહીં, વેદ જાણનારા બ્રાહ્મણોને બોલાવ્યા છે. વિપ્રાન વેદજ્ઞાન આહુય, વેદજ્ઞ બ્રાહ્મણોને બોલાવ્યા છે અને કહ્યું કે સ્વસ્તિ વાચન કરો તમે. બ્રાહ્મણોએ મંત્રો દ્વારા સ્વસ્તિ વાચન કર્યું છે. જન્મતાની સાથે તમારા બાળકના કાનમાં વેદ મંત્ર જતા રહેવા જોઈએ. એટલે મારી વિનંતી છે, તમારા બાળકને કૃષ્ણ જેવો બનાવવો હોય, તમારા બાળકને લાલા જેવો બનાવવો હોય, તમારા બાળકને ગીતા બોલતો કરવો હોય, એ નાનપણમાં એટલા બધા કૃષ્ણએ મંત્ર સાંભળ્યા ને એટલે કાનમાંથી એ મંત્ર ગયા, લાંબા સમય સુધી મંત્રો અંદર રહ્યા ને એ ગીતાના રૂપમાં બહાર નીકળ્યા. તમારે પણ તમારા દીકરાને સૌથી વધારે હોશિયાર બનાવવો હોય તો દીકરાનો જન્મ થાય, એક બ્રાહ્મણને બોલાવી લેવાનું. દવાખાને થયો દવાખાને કે આવો ભૂદેવ, ખાલી 2 મિનિટ માટે. અને ભૂદેવ ત્યાં આવે ને 2 જ મંત્ર ખાલી બોલી જાય. વેદ પાઠી આવે અને બોલી જાય, ત્યાં આવીને મંત્રો ખાલી સામાન્ય 2 સંભળાવી જાય. હરિ ઓમ ખાલી એટલું બોલી જાય તો કાફી છે. બાકી તો એના કાનમાં મંત્ર બોલવાના આવે. જાત કર્મ સંસ્કારમાં વેદો સિજે નત્વમ દેવમ વેદો ભૂયાહા, એ મંત્ર બોલવાનો હોય છે. અને એ પણ ન બોલી શકે તો ખાલી બોલી જાય વેદો અસી, તું વેદ છે, તું જ્ઞાન છે, તું બ્રહ્મ છે, એવું એમાં કાનમાં થઈ જાય. જાત કર્મ સંસ્કાર કરાયો છે વિધિવત. સામાન્ય એમણે કારયામાસ, વિધિવત એને વિધિવત રીતે આખું પિતૃદેવાર્ચન તથા પિતૃનું નાંદી શ્રાદ્ધ પણ કરાયું છે, ગણપતિ પૂજન પણ કરાયું, જાત કર્મ સંસ્કાર આખો કરાવડાયો છે. અને એમાં કેવું વાતાવરણ હતું, સેજ તમને લઈ જાવ ગોકુલમાં. ગોકુલ કેવું હતું, બધા બ્રાહ્મણો આવી ગયા છે. એક તરફ બ્રાહ્મણો વેદ મંત્રો બોલે છે, એક તરફ ભાટ લોકો આવી ગયા છે, જે સમય ઉપર ઉક્તિ બોલનારા છે, એવા બંદીજનો આવ્યા છે. એક તરફથી માગધો આવ્યા છે, વંશાવલી ગાળવા વાળા બારોટ લોકો આવ્યા છે. એક બાજુથી સૂત લોકો, પૌરાણિક લોકો બધાયરા છે. અને બધાએ આવીને એક તરફથી બધા ઉક્તિઓ બોલે. તમારા કુટુંબમાં કેવા કેવા લોકો થયો, ભાટ લોકો સારી ઉક્તિઓ બોલે. વંશાવલી વાળા આખા કુટુંબના લોકોને બોલે કે આની પેઢીમાં, આની પેઢીમાં, આની પેઢીમાં. સૂત પૌરાણિક પોતાની રીતે પૌરાણિક રીતે આશીર્વાદ આપે છે. સ્વસ્ત્યસ્તુ તે કુશલમસ્તુ ચિરાસ્તુ ગોવાયસ્તુ ધનધાન્ય સમૃદ્ધિરસ્તુ ઐશ્વર્યમસ્તુ બલમસ્તુ વિભૂષણોસ્તુ વંશે સદૈવ ભવતા આ તરફથી વેદ મંત્રો બોલાય છે, આ તરફથી ઉક્તિઓ બોલાય છે, આ તરફથી પૌરાણિક શ્લોકો બોલાય છે. આખું નંદ ભવન ભરાયેલું છે માગધોથી, બંદીજનોથી, સૂત લોકોથી, બ્રાહ્મણ લોકોથી. એમાંય સારા ગાવાવાળા લોકો આવી ગયા છે. અને એ ગાવાવાળા લોકોએ અવાદ્યંત્ય વિચિત્રાણી, વિચિત્ર વાદ્યો વગાડ્યા છે. જે વાદ્યોને આપણે ક્યાંય જોયા ન હોય, એના વિશે ક્યાંય સાંભળ્યું ન હોય, એવા વાદ્યો વગાડ્યા છે. કોઈ આવીને થાળી વગાડી છે, કોઈ આવીને શરણાઈ વગાડી છે, કોઈ આવીને તાનપુરો વગાડ્યો છે, કોઈ આવીને વાયોલિન વગાડ્યું છે, કોઈ બેન્જો, કોઈ તબલા સાથે ઢોલ. મંગલ્ય ગીરો વિગલા
સૂતમાં ગધવંદિના સૂતમાં ગાય કાશ્ય જગોરને દુર્ગાય કાશ્ય જગોરને દુર્ગયો કુંદો ભયો નંદસ્વાત્મજ ઉત્પન્ને જાતા હલાદો એવા વાદ્યો વાગ્યા છે, અલગ અલગ પ્રકારના વાજિંદ્રો વાગ્યા છે. અને જ્યારે વાજિંદ્રો વાગ્યા, ઢોલ વાગ્યો, જેમાં બેન્જો વાગ્યો, અને બધાને ખ્યાલ આવ્યો કંઈક અઘટિત થયું છે. બધા પૂછે કે આ ક્યાં વાગે છે? નંદ બાબાની આ લાલો ભયો છે. આહા, બધા આનંદપૂર્વક દોડવા માંડ્યા છે. સૌથી પહેલા તો બહેનોએ એના ફળિયાઓ વાળી નાખ્યા છે. જેટલા આંગણા હતા, ઘરના બારણાઓ, ઘરના ઓરડાઓ વાળી જાડીને સાફ કરી નાખ્યા છે. સંસિક્ત દ્વાર જીર ગૃહાંતર. અજીર એટલે આંગણું. અહીંયા શબ્દ આવ્યો છે વ્રજ સમૃષ્ટ સંસિક્ત દ્વારા જીર ગૃહાંતર. દ્વાર એટલે દરવાજાઓ, દરવાજા સાફ કર્યા. મોટા ભાગના લોકોના દરવાજા જ મેલા હોય, બીજું બધું સાફ કરે, દરવાજા જ મેલા હોય. કોઈના ઘરે જાવ ને જોવું પડે કે ખરા અર્થમાં ચોખ્ખાઈ વાળા છે તેનો દરવાજો જોઈ લેવો, આગળ ને પાછળ. મોટા ભાગના ગંદા કપડા પાછળ જ લટકાવ્યા હોય. દરવાજાઓ સાફ કરી નાખ્યા છે. અજીર એટલે આંગણું. એટલે તો રામચરિત માનસમાં આવે છે અજીર બિહારી. અજીરનો મતલબ થાય આંગણું. સંસ્કૃત શબ્દ છે. ભગવાનનો જ્યારે પ્રાદુર્ભાવ થાય, મંગલ ભવન મંગલહારી દ્રવ ઉષુ, દ્રવ ઉષો દશરથ અજીર બિહારી. અને અજીર એટલે આંગણું. દશરથના આંગણામાં વિહાર કરવા વાળા દ્રવ ઉષો, સો તે રામ. જે દશરથના આંગણામાં વિહાર કરે એટલું નહીં, મંગલ ભવન એ મંગલ કરવાનું ખાણ છે, મંગલોની ખાણ છે. અને અમંગલહારી અમંગળ દૂર કરનારા છે. એવા સો રામ, તે રામ. દ્રવ ઉ મારા ઉપર દ્રવિત થાય, મારા ઉપર કૃપા કરે, એવો અર્થ થાય મંગલ ભવન મંગલહારી. ગોપ્યશ્ચા કર્ણ્ય મોદિતા, ગોપ્યશ્ચા કર્ણ્ય મોદિતા યશોદાયાઃ સુતોદ્ભવં આત્માનં ભૂષયાન ચ કરોત વસ્ત્રાકલ્પાંજનાદે આત્માનં ભૂષયાચ વસ્ત્રાકલ્પાંજનાદિભે. બધાએ સુંદર વસ્ત્રો ધારણ કર્યા છે, બધાએ સુંદર આભૂષણો ધારણ કર્યા છે. અને બધાએ આંખમાં આંજણ કર્યું છે. વસ્ત્ર કલ્પ અંજનાદિભિ. આંખમાં આંજણ આંજ્યું છે, હાથમાં ભેટ સામગ્રી લીધી. આખા ગામમાં અત્તર છાંટ્યું છે. જ્યાં હોય અહીંયા બધામાં અત્તર છાંટ્યું છે. બધાએ પોતાના ઘર ઉપર રંગબેરંગી એવા ચંદ્રવાઓ બાંધ્યા છે. બધાએ પોતાના ઘરને વાડી છોડીને રાખ્યું એટલું ચંદ્રવા બાંધ્યા નહીં. સારા સારા દાગીના, સારા જેટલા દાગીના બધા પહેરી લીધા. અંગરખા પહેરી લીધા, પાઘડી પહેરી લીધી. સ્ત્રીઓએ રંગબેરંગી વસ્ત્રો ધારણ કર્યા છે. એક જેવા નહીં, બધાએ અલગ અલગ. બધાએ પોતાના ઘર ઉપર ધજા અને પતાકા લગાવી છે. અને ધજા અને પતાકા લગાડી પુષ્પની માળા ગોઠવી રાખી. તોરણો બાંધ્યા છે આસોપાલવના. વાછડાઓને નવડાવ્યા છે, વાછડીઓને નવડાવી છે, ગાયોને નવડાવી છે. હળદર અને તેલથી માલિશ કરી છે એકદમ. ગાયોને પણ સોનાની માળા પહેરાવી, ગાયોને પણ વસ્ત્રો પહેરાવ્યા છે. અને ગાયના મસ્તક ઉપર મોર પીંચ રાખ્યું છે. ગાયના શરીરમાં પણ ચિત્રો દોર્યા છે. ટેટુ ગાયમાં દોર્યું. આ બધામાં ચિત્રો બનાવ્યા. અને પછી ગાયને લઈને ચાલતા છે બધા. ગાય, વાછડીઓ, કાનાને. અમારા નંદ બાબાની અહીંયા ગાયો પણ દર્શન કરે, ગાયોને પણ શણગારી છે. અને
અને હાથમાં ભેટ લઈ લઈને ગોપીઓ પહોંચી છે નંદ બાબાના ભવનમાં. બલદેશ્વરિતમ જગમો પૃથુ શ્રોણ્ય ચલત પૂજા. ઓ અષ્ટમીનો દિવસ છે ઓર અંધારી રાત, ઓર અંધારી રાત. ક્યાં તો ઉગ્યો નવલ પ્રભાત, ક્યાં તો ઉગ્યો નવલ પ્રભાત. આખા ગામના લોકોએ નંદોત્સવ મનાવ્યો છે અને બધાએ આશીર્વાદ આપ્યા છે લાલાને, તમારો દીકરો ચિરંજીવી થાય, તમારો દીકરો ચિરંજીવી થાય. ભગવાન નંદને ત્યાં એકબીજા ગોવાળિયાઓ એટલા બધા હર્ષિત થઈ ગયા, એકબીજા ઉપર પાણી પધરાવા માંડ્યા, કોઈ હળદર પધરાવા માંડ્યા છે, કોઈ દૂધ, કોઈ ઘી, જળ છાંટવા માંડ્યા છે. ગોપા પરસ્પરમ વૃષ્ટા દધિક્ષીર ઘૃતાંબુભિ, ઘૃત અંબુભિ દધિક્ષીર. દહીંથી, દૂધથી, ઘીથી અને પાણીથી એકબીજાને છાંટવા માંડ્યા. હોળી રહીમાં છે. આસિંચંત, એકબીજા ઉપર પધરાવ્યું. વિલિંપંત, કોઈ માખણ લગાડ્યું ગાલ ઉપર. નવનીતૈ, માખણ લગાડ્યું ગાલ ઉપર. આ બધા ઓલા કેક લગાડે ને આમ, એ ભાગવતજીની નકલ છે. માખણ લગાડ્યું તો બધાય ગોકુળમાં. નવનીતૈ ચિક્ષિપુહુ, એકબીજા ઉપર ગોળા બનાવીને, નવનીતના ગોળા બનાવીને ફેંકા છે આમ આમ. અને અંતે ઉદાર મનસ્વી હતા બધા ગોવાળોના વસ્ત્ર આભૂષણ ગાયો આપી. સૂદ માગધ બંદીજનો નૃત્યકારોને, વાદ્ય વગાડવાવાળાને, વિદ્યા વગાડવાને, જીવન નિર્વાહ કરવાવાળાને વસ્ત્ર અલંકાર ગાયો, ધન વસ્તુ આપીને યથોચિત સત્કાર કર્યો છે. મારા 9 બાળકનું મંગલ થાય એટલે એમાં રોહિણીજી આ ઉત્સવમાં આવતા નહોતા. રોહિણીજીને વિનંતી કરવામાં આવી, પોષિત ભરતુકા હોય સમાજ ઉત્સવ દર્શનમાં ભાગ ન લે, જેનો પતિ બહુ બાર હોય અને ગુપ્ત રીતે રહેતા હતા. વિનંતી કરીને કહ્યું કે એકવાર તો જાઓ, નવા વસ્ત્ર આપ્યા છે યશોદાએ, અલંકાર આપીને કહ્યું એકવાર સજી ધજીને એકવાર સત્કાર કરવા માટે નીકળી જાઓ, પાછા આવતા રહેજો. તમારા પગલાં તમારી અહીંયા દીકરો આવ્યો, પછી મારી અહીંયા દીકરો આવ્યો, એકવાર તો જઈ આવો. ને પહેલી વખત રોહિણી બધાની વચ્ચે ગયા છે. વ્રજમાં રિદ્ધિ સિદ્ધિ આડોટવા માંડી ગઈ છે. એવું કહેવામાં આવે કે આ ઉત્સવ 5 દિવસ સુધી ચાલ્યો, એટલે 5મા અધ્યાયમાં છે. નોમના દિવસે નોમ, દસમ, 11, 12 અને 13, 5 દિવસ સુધી ઉત્સવ ચાલ્યો. અને 6ઠ્ઠા દિવસે નંદ બાબાને વ્રજના લોકો તો કહે કે દૂધ અને દહીંનો ગારો જામી ગયો હતો. 6ઠ્ઠા દિવસે યાદ આવ્યું 14ના દિવસે કે ઓહ, આજ તો છેલ્લો દિવસ છે, કંસનો કર દેવાનો તો બાકી રહી ગયો છે. શ્રાવણ મહિનો પૂરો થાય એ પહેલા કર દેવાનો હોય. આપણે કર દેવા જવું જોઈએ. 1 દિવસ બાકી છે, બાકી 1 દિવસ જતો રહેશે તો 2 ગણો ટેક્સ લેતો. કંસ લાલચુ પણ એટલો જ હતો, કંસ બલવાન પણ એટલો હતો. એને લાલચ પહેલેથી ઊભી કરી દીધી હતી એમના સસરાએ જરાસંધે આમ તો જોવા જઈએ તો એને કહ્યું પહેલેથી જ આમને એવો હું લાલચુ બનાવી દઉં. કથા છે ગર્ગ સંહિતામાં, ઉગ્રસેન અને પદ્માવતીનો દીકરો છે આ.
એની કુમાર અવસ્થા હતી ત્યારે કુસ્તી કરતો તો મલ્લો સાથે યમુનાના તટ ઉપર. ત્યાં બાજુમાં જરાસંધની શિબિર હતી અને જરાસંધની શિબિરમાંથી એક હાથી જેનું નામ હતું કોલિયા પીર. આ હાથી બીજા કોઈનો નહીં, જરાસંધનો હાથી હતો. એ તોડાવી નીકળ્યો. બધા કે ભાગો ભાગો, હાથીમાં બહુ બળ છે, આ ગાંડો છે. બધા ભાગી ગયા, પણ એ કુસ્તીના મેદાનમાંથી, કુસ્તી ખૂબ ગમતી આને, કુસ્તીના મેદાનમાંથી હટ્યો જ નહીં આ કંસ. અને જેવો હાથી બાજુમાં આવ્યો એ હાથીની પૂંછડી પકડી એને ફેરવીને 10 યોજન ફેંકી દીધો. જરાસંધસ્ય સેનાયામ ચિક્ષેપ 10 યોજન, 10 યોજન ફેંકી દીધો. આવો બળવાન કોણ છે? આવા બળવાનને આપણે ટીમમાં લઈ લઈએ તો આપણે 21,000 રાજાઓને ભેગા કરીને એક સાથે મારવા છે, તો હું અજર ને અમર બની જાય. પ્રમથનાથ નામનો યાગ કરવો હતો, આપણા ગ્રુપમાં લઈ લ્યો એને. તો કે એમ એક ગ્રુપમાં આવે એમ નથી કે આપણી બે સુંદર દીકરી છે આપી દો, હસ્તીને પ્રાપ્તિ. બે વસ્તુથી માણસ લલચાઈ જાય, અને એ એક છે ધન ને એક છે દારા. દારા એટલે પત્ની. હસ્તી અને પ્રાપ્તિ બે સુંદર દીકરીઓ હતી, પરણાવી દીધી એને. એની સાથે એને દહેજમાં આપ્યું છે અશ્વાર બુધ હસ્તિ લક્ષમ રથાનાંચ ત્રિલક્ષકમ. અર્બુદમ એટલે 1 અરબ ઘોડા આપવામાં આવ્યા. હસ્તિ લક્ષમ 1 લાખ હાથી આપવામાં આવ્યા હતા. રથાનાંચ ત્રિલક્ષકમ 3 લાખ રથ આપવામાં આવ્યા. અને અયુતન ચૈવ દાસીના 10,000 દાસી આપી હતી, પણ કેવી? પારિબહમ જરા સુતા, સોનાની માળાવાળી 10,000 દાસીઓ આપી હતી. અને આ લલચાઈ ગયો, અને આવી હસ્તીને પ્રાપ્તિ 2 પત્ની, અને પોતે સસરાનો જમાઈ બની ગયો ને પોતાના બાપને જેલમાં પૂરી દીધો. કંસને પહેલેથી લાલચુ બનાવવામાં આવ્યો હતો. અને એ કંસ જ્યારે લાલચુ બની અને પોતાને કર દેવાનું યાદ આવ્યું નંદ બાબાને, એટલે નંદ બાબા કહે કે આપણે કર દઈ આવીએ સૌથી પ્રથમ તો. અને કર દેવા માટે જ્યારે જાય છે ત્યારે કર તો આપે છે નંદ બાબા, પણ વસુદેવજીને પણ મળે છે. વસુદેવજીને કહે કે તમારા ગાયો માટે પૂરતું બધું સામગ્રી છે ને? પોતાની પત્ની રોહિણીના સમાચાર નથી પૂછ્યા. ને પછી એમને કહ્યું કે સાચું કહું, મને એવું લાગે તમારે અહીંયા રોકાવું ન જોઈએ. સંતિ ઉત્પાતાહા છે ગોકુલે, ગોકુલે ઉત્પાતાહ સંતિ. મને એવું લાગે ગોકુલમાં ઉત્પાત કંઈક થાય છે. 1 2 નહીં, ઉત્પાતાહા, ઘણા બધા ઉત્પાતો થાય છે. આપ જલ્દી જાઓ. શ્રી હરિનું સ્મરણ કરતા ગાડામાં બેસી ગયા પોતે ગોકુલ જવા તરફ. અને એ સમયે બધા બાળકોને મારતી મારતી પૂતના ત્યાં આવી હતી. પૂતના કાલકૂટ નામનું વિષ પોતાના સ્તન ઉપર લગાડે, બાળકને રમાડવા જાય ને સેજ દૂર થઈને સ્તન મુખમાં આપે. બાળકે પીવા જાય દૂધ, એની સાથે ઝેર પણ પી લે. બાળકને સોંપીને થોડીક વારમાં બાળક પણ મરી જાય. એમ 16,000 બાળકોને મારીને કંસની બેન, ધર્મની બેન હતી. નામ સાચું હતું બકી, પણ ધર્મની બેન હતી. એટલે કંસ એનો ભાઈ હતો, તો દેવકીની પણ ધર્મની બેન ગણાય. ને દેવકીની બેન ગણાય તો આપણા લાલાની માસી ગણાય, એટલે તો પૂતના માસી કહીએ છીએ. એ પૂતમ નાસ્તી, જેનામાં પવિત્રતા જ ન હતી, એટલે પૂતના. પૂતમ નાશયતી, જે પુત્રો અને બાળકોને મારતી હતી, એટલે પૂતના. અને પૂતમ નાસ્તી, જેને દીકરો જ ન હતો કે સંતાન જ ન હતું, એટલે એનામાં વાત્સલ્ય ન હોય, એ બીજાના બાળકોને મારી શકે. હતી અતિ ક્રૂર, હતી દેખાવ વિનાની, પણ દેખાવવાળી થઈ જતી હતી. કોઈને લાગે કે રાણી આવે છે. એના સ્વરૂપનું વર્ણન લખ્યું છે. એ સુંદર હતી. વેણીના મોગરાના પુષ્પ ગૂંથેલા હતા, સુંદર વસ્ત્ર હતા, કુંડળો પણ કાનમાં હતા. અને એ સમયે કમર પાતળી હતી. બની ઠનીને મનમોહક રૂપ સાથે સ્મિત હાસ્ય કરતી કરતી, કટાક્ષપૂર્ણ હાસ્ય કરતી કરતી, વ્રજવાસીઓના મન હરી લેતી લેતી એવું રૂપ ધારણ કરીને ગઈ હતી. મારી દ્રષ્ટિએ બ્યુટી પાર્લરનું સંશોધન કરનારી પૂતના છે. હતી કેવી ને પાછી બનીને સારી ગઈ હતી, એટલે કદાચ સજી ધજીને ગઈ હશે. એનું તો અહીંયા સુંદર વર્ણન છે. નંદ બાબાના ઘરમાં ઘૂસી ગઈ અને કૃષ્ણ સૈયા ઉપર સૂતેલા છે. ભગવાન ત્યારે તલ્પે, એ ભગવાન સૂતેલા, દદર્શ તલ્પે અગ્નિ વિવાહિતમ બસી. એને કૃષ્ણ સૈયા ઉપર સૂતેલા જોઈને, કૃષ્ણ દુષ્ટોના કાળ છે, પણ
અગ્નિ ભસ્મથી ઢંકાયેલો એમ ભગવાન પ્રચંડ તેજને છુપાવીને બેઠા છે. ભગવાનને ગાદલા ઉપર સુવડાવેલા જોઈને કૃષ્ણ બધાની આત્મા છે ને એ સમયે કોઈ રાણી આવી છે એની આગતા સ્વાગતા માટે યશોદા પોતે અંદર ગયા છે તો એણે બાળકને એ તલ્પ એ શૈયા ઉપરથી લઈ લીધો છે હાથમાં અને ચાલતા થઈ ગયા છે. કોઈ પણ એની સામે બોલી જ ન શકા. બોલવું હોય તો એ કેમ બોલી શકાય? અને એ પોતે જ્યારે લઈને ચાલતા થઈ ગયા ને ભગવાને એ સમયે આંખો બંધ કરી લીધી છે. ચરાચરાત્મા સનિમિલિતે ક્ષણ નિમિલિત ઈ ક્ષણ. આંખો બંધ કરી દીધી કે મારે તારે સામે જોવું જ નથી. અને નથી જોવું એનો મતલબ ભગવાન એમ કહે કે ભલે તું મારવા માટે આવી છે પણ તે ખરા અર્થમાં એક માં જેવું કૃત્ય કર્યું છે. તું મને દૂધ પીવડાવવા તો આવી છે, એટલે ભલે તારા અવગુણોને હું જોતો નથી, તારો સદગુણ જ જોઉં છું. એટલે અવગુણો ન જો ને આપણે હાલ નહીં, તારું કંઈ મારે જોવું નથી, હાલ તારો હિસાબ નથી જોવો ને આંખ બંધ કરી જાય. એની જેમ ભગવાને કહ્યું કે મારે તારા અવગુણો નથી જોવા, મારે તારો ગુણ જોવો છે. એટલે ભગવાને તત્કાલ નિમિલિત ઈ ક્ષણ આંખ બંધ કરી લીધી. અને આંખ બંધ કરી દીધી જેવું જ સ્તન આપ્યું છે મુખમાં દૂધ પીવા માટે. ભગવાને દૂધ નહીં, ઝેર નહીં, પ્રાણ ખેંચી લીધો છે આનો. અને એ સમયે ભગવાને જેવો જ પ્રાણ ખેંચ્યો છે એ સમયે તો એ પોતાના શરીરમાં પરસેવો થઈ ગયો છે, હાથ પગ પછાડવા માંડી છે, આંખો ફાટી ગઈ છે, પસીનેથી લથપથ થઈ ચીસો પાડવા માંડી છે ભયંકર. મને છોડી દ્યો, મને છોડી દ્યો, મને છોડી દે, બસ કરો, બસ કરો, બસ કરો. પણ ભગવાન છોડે શું? આકાશ અને પાતાળ ગાજી ઉઠ્યા છે. વજ્રપાતથી જમીન ઉપર પડી ગઈ છે તે. અને જેવી જ નીચે પડી છે પરીક્ષિત એ નિશાચરી પૂતના, અને એટલી બધી પીડા થઈ છે કે અસલી રાક્ષસના રૂપમાં પ્રગટ થઈ ગઈ. એના શરીરમાંથી જેવા પ્રાણ નીકળ્યા છે, મોઢું એકદમ ફાટી ગયું છે, વાળ વિખરાઈ ગયા છે, હાથ અને પગ એકદમ પોળા થઈ ગયા છે. ઇન્દ્રના વજ્રથી ઘાયલ થઈને વૃત્રાસુર જેવી રીતે પડે ને એમ ગોકુલની બહાર જોરદારની પડી છે. નિશાચરીથં વ્યતિતસ્તનામ યસુ વ્યાદાય કેશાં ચરણો ભુજાવપી પ્રસાર્ય ગોષ્ઠે નિજ રૂપમાં વજ્રાહતો ત્રૈવાપતન નૃપ વજ્રહત વૃત્ર ઇવ પતન નૃપ. હે રાજા સુખદેવજી કહે છે જેમ વૃત્રાસુર પડ્યો હતો એવો ભયંકર અવાજ આવ્યો. 6 કોસના વૃક્ષોનો કચરઘાન નીકળી ગયો છે. અદ્ભુત ઘટના થઈ. એ પૂતનાનો દેહ જો તો એકદમ બિહામણો છે, મોઢું હળ જેવું ઉગ્ર દાંઢો વાળું છે, નાક પર્વતની ગુફા જેવું છે, 2 શિલાઓની જેમ એની મોટી જાંગ છે, એના કૂવા જેવું ઊંડું પેટ છે, અને પેટ જાણે પાણી વિનાનું સરોવર એટલું ભયંકર, આંખો મોટી મોટી, કાન મોટા મોટા. એ સમયે ગોવાળો અને ગોપો ડરી ગયા છે. એના પગને, એમના હાથને, એમના મુખને જોયું પહાડ જેવી હતી. અને એ જેવી હતી એની ઉપર લાલો બરાબર રીતે એની છાતી ઉપર રમતો હતો. પહેલેથી મુખ ફાટી ગયું, વાળ વિખરાઈ ગયા છે. નિર્ભય રીતે ભગવાન છાતી ઉપર રમી રહ્યા હતા. ગોપીઓએ દોડીને જોયું છે. યશોદા કહે મારો બાળક કે જે આવી ગઈ હતી મહારાણી એ જ લઈ ગઈ છે. ગયા કે તો ભયંકર 6 કોષમાં પડેલી હતી, 18 કિલોમીટરમાં એ રાક્ષસી. અને એના છાતી ઉપર ભગવાન રમતા હતા. એટલે એ સમયે એને ઉતારી લીધા ભગવાનને ગોપીઓએ, સીધા ગાય પાસે લઈ ગયા છે. ગાય દ્વારા એના ચરણથી લઈને મસ્તક સુધી બધામાં પૂંછડા ને અડાડ્યું છે.
ભગવાનનું એક એક નામ બોલીને 8 શ્લોકોમાં પૂતનાષ્ટકમ ગાયું છે. ગૌમૂત્રથી સ્નાન કરાવ્યું છે, ગાયની રજ લગાડી છે, ગાયનું ગોબર લગાડ્યું છે, ને ભગવાનના નામથી ભગવાનની રક્ષા થઈ છે. એક એક નામ સાથે એક એક પૂછડું અડાડ્યું છે કે હે ઋષિકેશ, મારા દીકરાની ઇન્દ્રિયોની રક્ષા કરજે, એમ કરીને બધી ઇન્દ્રિયો ઉપર. હે નારાયણ, અમારા દીકરાની પ્રાણની રક્ષા કરજે. હે શ્વેત દીપના અધિપતિ, અમારા દીકરાનું ચિત્તની રક્ષા કરજે. હે યોગેશ્વર, અમારા દીકરાની મનની રક્ષા કરજે. મને એવું લાગે છે યોગેશ્વર શબ્દથી મનની રક્ષા થાય, આપણા બધાના મન પવિત્ર થાય, આપણું મન જ્યાં ત્યાં દોડે નહીં. એટલે કૃષ્ણનું નામ યોગેશ્વર છે. એટલે મને લાગે ગીતાજીમાં યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો તસ્ય શ્રી વિજયો ભૂતિર ધ્રુવાધીન નીતિર મતિર મમ. આ યોગેશ્વર મારા મનનું રક્ષા કરો, એમ બધા નામ સાથે ભગવાનની રક્ષા માટે પ્રાર્થના કરી છે. ને જ્યારે નંદ બાબા આવ્યા છે ત્યાં તો આવી રાક્ષસી હતી. આ રાક્ષસીના ટુકડાઓ કરવામાં આવ્યા. ટુકડાઓ કરીને જે વૃક્ષો ઉપર પડેલી હતી એમાં જ એને અગ્નિ સંસ્કાર આપ્યો છે. આને કહેવાય નંદ બાબાની મહાનતા. આ રાક્ષસી જેવા શરીરવાળી પૂતનાને પણ અગ્નિ સંસ્કાર આપી અને એને મુક્તિ કરવાનો પ્રયત્ન કર્યો છે. એના શરીરમાંથી સુગંધ નીકળી છે, ધુમાડાની સુગંધ નીકળી છે, અને એ સુગંધથી આખું વાતાવરણ એકદમ સુંદર થઈ ગયું છે. અને ત્યારે કોઈએ પૂછ્યું કે આ એવું બધું આમણે શું કર્યું કે એના શરીરમાંથી સુગંધ નીકળે છે? ભગવાનનો સ્પર્શ થઈ જવાથી ગમે તેવો વ્યક્તિ હોય એના શરીરમાંથી દુર્ગંધ નહીં, સુગંધ જ નીકળતી હોય છે. અને એ સમયે કટધૂમસ્ય સૌરભ્યમ અવઘ્રાય વ્રજોકસઃ. જેટલા પણ લોકો હતા એણે જોયું કે ખરેખર પૂતનાની ભગવાને અહીંયા મુક્તિ કરી છે. એના ચિતા ઉપર લોકોએ એમને બાળી નાખ્યા છે. દહ્યમાનસ્ય દેહસ્ય ધૂમશ્વા ગુરુ સૌરભ ધૂમઃ ચ અગરુ સૌરભ. અગરુ ધૂપની સુગંધ આવી છે એના શરીરમાંથી. સત્પુરુષોને નહીં પણ એક માને પણ ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય એવી માની ગતિ કૃષ્ણએ આપી છે. આ પૂતના મહાપ્રભુજી વલ્લભાચાર્યજી સુબોધિજીનીમાં બહુ સ્પષ્ટ રીતે કહે છે કે આ પૂતના બીજું કોઈ નહીં. મહાપ્રભુજી પૂતના માટે શબ્દ વાપરે છે કે પૂતના છે એ બીજી કોઈની, પૂતના વાસના છે. અવિદ્યા પૂતના નષ્ટા ગંધ માત્રા વિશેષિતા. પૂતના અવિદ્યા છે, અવિદ્યા વાસના છે. વાસના સુંદરતા લઈને જ આવે. અને કોઈ પણ રીતે વાસનાને મારવી હોય તો વાસનાને બાળવી પડે, વાસનાના ટુકડા કરવા પડે, પછી વાસના બળે. ને વાસના ખૂબ મોટી હોય છે. આ વર્ણન આપ્યું છે કે આ આવી છે, આવી છે. વાસના આવે તો શરીરના અંગ ઉપર અસર કેવી થાય એના માટે પૂતનાનું શરીર બતાવ્યું છે. પૂતનાના હાથ કેવા હતા, પૂતનાનું પેટ કેવું હતું, પૂતનાની આંખો કેવી હતી, પૂતનાના પગ કેવા હતા. આ બધું વર્ણન છે. એ વાસનાયુક્ત મનુષ્યનું શરીર કેવું થઈ જાય એનું વર્ણન છે. વાસનાને મારી હોય તો વાસનાના ટુકડા કરવા પડે, વાસનાને મારી હોય તો વાસનાને બાળવી પડે, પ્રચંડ અગ્નિમાં બાળવી પડે. નંદ બાબા દ્વારા બાળવી પડે, આનંદ દ્વારા બાળવી પડે. હાથની વાસના દૂર કરવી હોય તાલી પાડવી પડે, પ્રચંડ તાલી પાડો, હાથની વાસના દૂર થઈ જાય. પગની વાસના દૂર કરવી હોય તો તીર્થયાત્રા કરવી પડે ચાલીને. ચરણો પવિત્રો યદિ તીર્થયાત્રા. તમારે વાણીને પવિત્ર કરવી હોય તો વાણીથી સતત ભગવાનનું નામ બોલવું પડે, સ્તુતિ ગાવી પડે. આ રીતે એતત એતત પૂતના મોક્ષમ કૃષ્ણસ્યાર અર્ભકમ અદ્ભુતમ. આવી રીતે પૂતનાનો અહીંયા મોક્ષ થયો છે એવી ભાવના સાથે. અને પછી તો પાયયિત્વા, અહીંયા બહુ સ્પષ્ટ રીતે લખ્યું છે કે માએ એમને દૂધ પીવડાવ્યું છે. એમને દૂધ પીવડાવીને કૃષ્ણને ત્યાં સુવડાવી દીધા છે. અને બીજા કોઈ માની પારણામાં સુવડાવી દીધા છે. કે આપણે અહીંયા પારણું ભાઈ
પારણું રાખ્યું છે ને. પાયયિત્વા સ્તનમ માતા, માએ સ્તનમ એટલે દૂધ પીવડાવીને સન્ય વેશયદ આત્મજમ, આત્મજમ પોતાના પુત્રને પારણામાં પધરાવ્યા છે. એ બધા વતી ગોપી મંડળના આપણા બહેનોમાંથી માડી જ ઊભા થાય અને તારાબાજ લાલાને એક હિંચકો ઝુલાવી લે, પારણિયું ઝુલાવી લે. અને નિયમ એવો છે કે જે લોકોને ત્યાં પારણું ન બંધાતું હોય એ ખાલી પરમાત્માને ઝુલાવી લે તો એને ત્યાં પારણું બંધાઈ જાય. એવા ભાવ સાથે આપણે પણ લાલાને પારણે ઝુલાવી લઈએ. તમે જો તો તમને હિજાબ મોરા શ્યામ, હૈયામાં બાંધો નીચે કોવાલા, હૈયામાં બાંધો એ તમે ઝૂલો તો તમને ઝુલાવો મોરા શ્યામ, હૈયામાં બાંધો નીચે કોવાલા, હૈયામાં બાંધ્યો હિંચકો. હૈયાના હિંચકે ના મખમલ ગાલે ચા, હૈયાના હિંચકે ના મખમલ ગાલે ચા, માણેક મોતીના ત્યાં ચડકે છે હીરા, માણેક મોતીના ત્યાં ચડકે છે હીરા. ભક્તિનું આસન બિછાવો મોરા શ્યામ, ભક્તિનું આસન બિછાવો મોરા શ્યામ, એ આમાં બાંધો નીચે કોરે વાલા, ઇતિ પ્રણયબદ્ધાભી ગોપીભિઃ કૃતરક્ષણમ, પાયયિત્વા સ્તનમ માતા સન્યવેશયદ આત્મજમ. પોતાના બાળકને સ્તનપાન કરાવી અને પારણામાં ઝુલાવતા ઝુલાવતા સુવડાવ્યા છે. અને લાલાને જે પણ સુવડાવે, આજના ન્યુરોના સૌથી હોશિયાર ડોક્ટરો છે એનું કહેવું એવું છે, જે ભગવાનને ઝૂલે ઝુલાવે એને માનસિક ન્યુરો સ્પેશિયાલિસ્ટનું માનવું છે. જે ભગવાનને ઝુલાવે એ ક્યારેય પણ એને શુદ્ધ ઓક્સિજન મળે, લોહી સાફ મળે, પ્રચુર માત્રામાં ઓક્સિજન મળે અને એ કોઈ દિવસ બીમાર રહે જ નહીં. જેને તાજું માજું રહેવું હોય, જેને ગુડ ફીલ કરવું હોય, ભગવાનને ઝુલાવે રાખે. માનસિક તણાવ દૂર થઈ જાય ઝૂલવાથી અને ઝુલાવવાથી. એટલે ભગવાનને ઝુલાવતા હોય તો આપણે ઝૂલવું પડે. ન્યુરો સ્પેશિયાલિસ્ટ કહે છે કે સેરોટોનિન, ડોપામાઇન આવા કેમિકલ્સ માથામાં હોય છે, આમ થાય એટલે આ સ્રવિત થાય અહીંયાથી, અને એ તેજથી સ્રવિત થાય એટલે નીચે ઉતરે એટલે આ કેમિકલો શરીરની અંદર આનંદ આપે છે. જો તમારે આનંદમાં રહેવું હોય, બીજાને આનંદ આપવો હોય તો ઝૂલો અથવા ઝુલાવો. થોડીક વાર માટે આપણે આમ કરીએ, ત્યાંથી બેઠા બેઠા ભગવાન ઝૂલે ને આપણે પણ ઝુલાવીએ. એ ભાવ સાથે આપણું સેરોટોનિન, આપણું ડોપામાઇન એ સ્રવિત થાય એવા ભાવ સાથે. સોનાની ખાટ નથી આરસના ઓરડા, સોનાની ખાટ નથી આરસના ઓરડા, સોનાની સાંકળના હિરલાના દોરડા, સોનાની સાંકળના હિરલાના દોરિયાના હિરની ગુથાવી મારા શ્યામ, હૈયામાં બાંધ્યો હિંચકો
તમે જો તો તમને ઝુલાવું મારા શ્યામ હૈયામાં બાંધ્યો હીં છે મોરે ભગવાનને પ્રેમપૂર્વક ઝુલાવી લીધા છે અને ભગવાન પણ ઝૂલી અને પોઢી ગયા છે. ભગવાનની આવી લીલાઓ સાંભળતા સાંભળતા પરીક્ષિતજી કહે છે કે ભક્તેર હરોર તત્પુરુષે પુરુષે ચ સખ્યમ તદેવ હારમ વદમન્યસે છે. જો હું શ્રવણનો અધિકારી હોય, ભક્તિ મારા હૃદયમાં હોય, જો આપને એવું લાગતું હોય ભગવાનના ચરણોમાં ભક્તિ અને એના ભક્તજનો પ્રેમ પણ પ્રાપ્ત થઈ જાય, પણ મને તો શ્રવણનો અધિકારી માનતા હોય તો મને હજુ પણ લીલાનું વર્ણન કરો, મારે ભગવાનની હજી લીલા સાંભળવી છે. ત્યારે કહ્યું કે ભગવાન 108 દિવસના થયા. ચોથી વખત રોહિણી નક્ષત્ર આવ્યું. ભગવાન નક્ષત્ર ઉજવતા. પેલાના લોકો જન્મ થાય જન્મ નક્ષત્ર ઉજવતા. જન્મ નક્ષત્ર ઉજવતા ઉજવતા બધા જન્મ તિથિ ઉજવવા માંડ્યા. જન્મતિથિ ઉજવતા ઉજવતા બધા જન્મ તારીખ ઉજવવા માંડ્યા. આમાં કોઈને પૂછવામાં આવે કઈ તિથિમાં તમારો જન્મ છે તો ઓછા લોકોને ખબર હોય કઈ તિથિમાં છે. એ તો યાદ રાખે આપણા મોટા લોકો, પાંચમના દિવસને થયો કે છઠના દિવસે. આપણે તો તારીખ યાદ હોય. પહેલા જન્મ નક્ષત્ર ઉજવવામાં આવતું, પછી જન્મ તિથિ ને પછી જન્મ તારીખ. ને હવે તો તારીખ પણ નથી ઉજવવામાં આવતી. રાત્રે 12 વાગે ફીણા છોડે ને ઓલા છોડે ને મોઢા બગાડી નાખે. બહુ જન્મદિવસના દિવસે ઉજવવાની પદ્ધતિ આજે બપોર પછી કૃષ્ણ બતાવશે કેવી રીતે ઉજવવો જોઈએ. આજે ઉત્સવ મનાવ. ભગવાને પોતાની રીતે પડખું બદલ્યું છે. 3.5 મહિના થયા છે. 108 દિવસ માગસર સુદ બારસનો દિવસ હતો. ભગવાને પડખું બદલાયું પોતાની રીતે. એટલે માતાજી કહે ઉત્સવ કરવો છે. યશોદા માગે અને પહેલી વખત ઘરથી બહાર બાળકને લઈ જાઓ ભગવાનના મંદિર, એને નિષ્ક્રમણ સંસ્કાર કહેવાય. કે આપણો બાળક પહેલા વહેલા ભગવાનના દર્શન કરે. શ્રી કૃષ્ણના જન્મ નક્ષત્ર હતું. ઘણી બધી સ્ત્રીઓની ભીડ જામી ગઈ છે. મંગળ ગીતો વાગ્યા છે, વાજિંદ્રો વાગ્યા છે, વિપ્રોએ મંત્રોચ્ચાર કર્યો. સ્ત્રીઓ વચ્ચે ઉભા રહીને યશોદાના કૃષ્ણનો અભિષેક કર્યો છે, પૂજન કર્યું છે. અન્ન, વસ્ત્ર, માળા, ગાયો બધું આપવામાં આવ્યું છે. બ્રાહ્મણોએ સ્વસ્તિ વાચન કર્યું અને ધીરેથી સુવડાવી દીધા છે ભગવાનને. નિદ્રા આવતી હતી ભગવાનને. ત્યારે શ્યામ સુંદરે જ્યારે આંખો ખોલી ત્યાં તો બધો ત્યાં રાસ ચાલતો હતો. અને આ રાસ ચાલતો તો બ્રાહ્મણોએ આવીને મંત્રો ચાર સાથે આ સંસ્કાર કરવામાં એને અલગ અલગ ઔષધિઓથી સ્નાન કરાવવાનું હોય. અને ઔષધિઓથી સ્નાન કરાવવા માટે ભૂદેવો આવ્યા છે. બધા લોકો વેદ મંત્રો બોલીને, બ્રાહ્મણોએ અલગ અલગ મંત્રો બોલીને સ્નાન કરાવડાવ્યું છે. અને એ સ્નાન કરાવી એમાં અહીંયા સ્પષ્ટ રીતે લખ્યું છે ઇકી બાલકમ આદાય સામગ યજુર રૂપાકૃતૈ જલૈ પવિત્રૌષધિભિ રભિષિંચ દ્વિજોત્તમૈ. પવિત્ર ઔષધિઓથી મંત્ર દ્વારા ઋગ્વેદ, સામવેદ ને યજુર્વેદ ત્રણેય વેદના બ્રાહ્મણો રાખ્યા હતા. આપણે અહીંયા ઋગ્વેદના બ્રાહ્મણો તો નથી, પણ યજુર્વેદના અને સામવેદના બ્રાહ્મણો છે. વાંસળીને કોકવાર અડગી તો કરો શ્યામ, મારી બાજુએ ધ્યાન આપો. શ્યામ, મારી બાજુએ ધ્યાન આપો. મને ક્યારેક ક્યારેક એવું થાય, કથામાં એક નિયમ હોવો જોઈએ, એક રૂલ્સ બનાવવો જોઈએ. કથા ભલે 2 જ કલાક હાલે, એમાં જરૂર નથી કે કથા 2 ટાઈમ જ થાય, એવી જરૂરિયાત નથી. 2 ટાઈમમાં પછી હું તમારી પાસે રાસ જ રમાડે રાખું ને બીજી જ વાતો કરે રાખું તો 2 ટાઈમ કથાથી પણ હું ફાયદો. એક જ ટાઈમ કથા હોય પણ કથા સિવાય કંઈ વાત ન હોય એને કથા કહેવાય. બાકી તો કંઈ કથામાં 3 ટાઈમ કરીને બીજી જ વાતો કરાવું, કથામાં બહારની જ બધી વાતો કરશો, એ કથાનું મહત્વ પણ શું? કથામાં તમે જેટલો સમય સુધી બેસો, સંપૂર્ણ બેસો. કથામાં તમે ન બેસો તો ન બેસો, જેટલો સમય બેસો તમે કથામાં બેસો. એવું જરૂરી નથી તો 11:30 રહેવાય, અડધો કલાક હોય ત્યારે, એમાં કંઈ એવું જરૂરી નથી.